મુંબઈથી સ્પેશિયલ ઓપરેશન માટે જ આવે છે. બાને એકચ્યુઅલી આ પગના જે ગુંઠણ ખરા ને એ લગભગ છેલ્લા 4 વર્ષથી બહુ પરેશાન હતા. રાતના ઊંઘ પણ નહીં આવતી અને વારંવાર એમનો પેન થાય જેવી. એટલે અમે લોકો ગામડે ગયા હતા. તો ગામડે અમારા ગામમાંથી લગભગ 4-5 જણાએ ઓપરેશન કરાયા હતા. તો એમનું કહેવું એવું હતું કે ભાઈ કલ્પેશ સર ઓપરેશન કરે છે પણ એમાં તમારું જે કે ફિઝિયોથેરાપી યા તો તમારે બીજી કોઈ એક્સરસાઇઝ કે એવું કાંઈ કરવાનું પડતું નથી અને તમે વગર તકલીફે અને જે આપણે કહીએ કે પેનલેસ ચાલી શકે છે. પણ જ્યારે અમે અહીંયા ઓપરેશન કરાવ્યું ત્યારે અમને એવો અનુભવ થયો કે એકદમ ઈઝી છે. કોઈ ખબર પણ નથી પડતી અમને કે ઓપરેશન થઈ જાય છે અને પેશન્ટ એકદમ પોતાની રીતે એકલા ચાલી શકે છે. હેલ્થ વનનો લાસ્ટ મારો 4 વર્ષથી હેલ્થ વનની સાથે જોડાયેલો છું. ઈવા પ્રોડક્ટ્સના ઓપરેશનમાં અમને એટલો બધો સારો અનુભવ થયો અને અમને એટલી સારી સગવડ મળી અહીંયા. આજે અમે લોકો મુંબઈથી આવ્યા હતા પણ રહેવાની ખાવાની સેકન્ડ તો મમ્મીના એક પગનું થઈ ગયું. આ બીજા પગનું બી અહીંયા જ કરાવ્યું અમે. એટલે કલ્પેશ સરને બી જે અમારા સાથે ઓપરેશનનો જે અમને અનુભવ છે બહુ સારો રહ્યો છે અને હોસ્પિટલનો જે સ્ટાફ છે એ બહુ સારો સ્ટાફ છે. બીજી સૌથી મોટી વાત છે કે રહેવાની અને ખાવાની અને જે સગવડ તમારી છે અને જે સ્પેસ છે એ આપણે બોર થઈ જ નહીં. આપણને એવું લાગતું નથી કે આપણે હોસ્પિટલમાં છીએ. અમારો મેસેજ એ જ છે કે તમે એમ કશું ડરવાનું નહીં. સારું છે. હા, તમે જે બી પીડાથી તમે ડરતા નહીં. અને બીજી વસ્તુ એ છે કે લોકો જેને પેનકિલર લઈ લઈને પોતાના શરીરને ખરાબ કરે છે એના કરતાં ની રિપ્લેસમેન્ટ એકદમ ઇઝીલી થાય છે. અને તમે જે ડૉક્ટર જે સારા ડૉક્ટર અનુભવી ડૉક્ટર છે એ લોકોની સલાહ લઈને આ કરાવવું જોઈએ. અને અમને તો જે કલ્પેશ સરનો જે અનુભવ છે એ અમને એકદમ મેજિકલી લાગ્યો છે. બહુ સારું છે. અમને જે અનુભવ છે આજે 2 પગનું ઓપરેશન થઈ ગયું મમ્મીનું અને મમ્મી એમને વગર વોકરે આજે બીજા દિવસ છે તો બી ચાલી શકે છે. આજ અમે ઓપરેશન કરીને બીજા દિવસે બાય રોડ બાય કાર અમે લોકો મુંબઈ જઈ રહ્યા છીએ આજે.